સ્ટુડન્ટ, આજે આપણે સંયોજનનું સૂત્ર અને ભરાયેલા છિદ્રોની સંખ્યા આ ટોપિક જોઈશું. તો આપણે અગાઉના જે લેક્ચર છે એમાં શીખી ગયા કે જ્યારે શું કહેવાય કે સંયોજન જે કણો છે એ સંકલિત સમૃદ્ધ રચના ધરાવતા હોય એટલે એ વખતે જો HCP અને CCP પ્રકારની જો રચના રચાતી હોય તો એ વખતે અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય છિદ્રો રચાય છે, બરાબર. અને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા એ એકમ કોષના રહેલા પરમાણુ જે છે એની સંખ્યા જેટલી હોય છે અને ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા એના કરતાં બમણી હોય છે. હવે આયનીય ઘન હોય છે તેમાં ઋણ આયન જે એ આયનીય ઘન છે ધન આયન ઋણ આયનનો બનેલો હોય છે. એમાં ઋણ આયન છે એ કદમાં થોડા મોટા હોય છે અને એ આ જે CCP રચના જે છે સંકલિત રચના જે છે એમાં પરમાણુ તરીકે ઘટકકણ તરીકે ભાગ લે છે. અને જે નાના જે કણો છે જે ધન આયન છે એ કદમાં નાના છે તો જો વધારે નાના હોય તો ચતુષ્ફલકીય છિદ્રોની સ્થાને ગોઠવાય છે અને એનાથી થોડાક શું કહેવાય વધારે નાના હોય તો નાના હોય તો ચતુષ્ફલકીય છિદ્રોની જગ્યા રચાય છે, એનાથી થોડા મોટા હોય તો અષ્ટફલકીય છિદ્રોની સ્થાન પર એ ગોઠવાય છે. એટલે સ્વાભાવિક કે ચતુષ્ફલકીય છિદ્ર જે છે તમે જોયું હતું મેં બતાવ્યું હતું ત્યારે, તો ચતુષ્ફલકીય છિદ્ર થોડું કદમાં નાનું છે અને અષ્ટફલકીય છિદ્ર થોડું કદમાં મોટું હોય છે. એટલે જો એ ધન આયનો કદમાં નાના હશે તો ચતુષ્ફલકીય છિદ્રોને સ્થાને ગોઠવાશે અને થોડાક મોટા હશે તો અષ્ટફલકીય છિદ્રોને સ્થાને ગોઠવાશે. અને આવી રીતે જ્યારે રચના થાય છે ત્યારે જે છિદ્રો છે એનો સંપૂર્ણ ભાગ રોકતા નથી, તો કંઈક અંશે થોડો ભાગ રોકે છે. તો એનું જે સંયોજન છે એના જે અણુસૂત્ર છે સંયોજનનું સૂત્ર છે એના અંદર ધન આયન અને ઋણ આયનના પ્રમાણ પરથી ખ્યાલ આવે છે કે કેટલો અંશ રોકે છે અથવા કેટલો અંશ રોકે છે ખબર હોય તો એના પરથી એનું સંયોજનનું સૂત્ર નક્કી થાય છે. તો આના માટે આપણે બે એક્ઝામ્પલ જોઈશું, કોયડો નંબર 1 અને કોયડો નંબર 2. કોયડા 1 માં તમારી બુકમાં આપ્યું છે કે એક સંયોજન છે એના બે તત્વો છે, એક સંયોજન છે બે તત્વ X અને Y નું બનેલું છે. જ્યારે Y તત્વ એ ઋણ પરમાણુ તરીકે CCP પરમાણુ Y પરમાણુ છે એ CCP બનાવે છે, એટલે CCP રચના ક્લોઝ પેકિંગ રચના છે બનાવે છે. તો એ સંયોજન છે, સંયોજન એમાં એનું સૂત્ર શોધવાનું છે આપણે. સંયોજન છે એમાં બે તત્વોનું બનેલું છે X અને Y, અને એમાં Y જે છે એ ઋણ આયન છે અને એ શું કરે છે CCP રચના રચે છે, બરાબર. એટલે અને જે તત્વ X છે એ ધન આયન પરમાણુ છે અને બધા જ અષ્ટફલકીય છિદ્રને ભરી દે છે. તત્વ X એ શું છે ધન આયન છે અને બધા જ અષ્ટફલકીય છિદ્રને તે અષ્ટફલકીય છિદ્રને રોકી દે છે, એટલે મતલબ કે બધા અષ્ટફલકીય છિદ્રો છે એમાં ધન આયન છે, બરાબર. અને Y છે CCP રચનામાં ભાગ ભજવે છે. એટલે આપણે જોયું કે હવે શું કીધું છે કે આ સંયોજનનું સૂત્ર શું છે, આપણે સંયોજનનું સૂત્ર શોધવાનું છે. સંયોજનનું સૂત્ર તમે જોશો કે X અને Y નું પ્રમાણ કેટલું હશે, તો આપણે આગળ શીખી ગયા કે CCP રચનાઓ જેટલા પરમાણુ જે હોય છે એટલી સંખ્યામાં અષ્ટફલકીય છિદ્ર હોય. તો આ X પરમાણુ છે અને Y છે અને આ X છે, તો X અને Y સંયોજન બનશે ત્યારે આનું માપ જે છે n હશે તો આ પણ y નું માપ પણ n હશે, એટલે બંને આનું 1 હશે તો આનું 1, રેશિયો 1:1 થઈ ગયો સરખો. એટલે આનું જે રેશિયો છે એ કેવો છે 1:1 ના સમાનમાં છે. માટે આ સંયોજનનું સૂત્ર શું થશે xy. આ એનો આન્સર છે. ખ્યાલ આવી ગયો? જો ચતુષ્ફલકીય છિદ્રો અહીંયા એવું લખ્યું કે ચતુષ્ફલકીય છિદ્રોને રોકી દે છે તો શું આવત કે આના રેશિયો કરતા આનો રેશિયો કેવો છે, ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા બમણી હોય તો શું થશે 2:1 નો રેશિયો થશે. તો x 2 હશે y 1 હશે તો x2y જવાબ આવશે, બરાબર. પણ અહીંયા શું કીધું છે અષ્ટફલકીય છિદ્રોને રોકે છે, એટલે અષ્ટફલકીય છિદ્રો સાથે CCP રચનાના જે પરમાણુ છે એનો રેશિયો શું છે ઇક્વલ છે, એટલે 1:1 નો રેશિયો છે એટલે xy સૂત્ર થશે, બરાબર. તો આ સંયોજનનું સૂત્ર શું આવશે xy. આ એનો જવાબ છે, બરાબર. હવે સેકન્ડ કોયડો જોઈશું આપણે. બીજા કોયડામાં કીધું છે તમારી બુકમાં આપેલો છે એ પ્રમાણે લઉં છું કે તત્વ એક સંયોજન છે અને તત્વ B છે એ B ના પરમાણુ HCP લેટિસ રચે છે. એટલે B ના પરમાણુ સંયોજનમાં A અને B બે તત્વો આપેલા છે, એક તત્વ A છે અને બીજું B છે. B ના પરમાણુ HCP રચના રચે છે, બરાબર. અને A ના જે પરમાણુ છે સમચતુષ્ફલકીય છિદ્રોનો 2/3 ભાગને રોકે છે, સમચતુષ્ફલકીય છિદ્રને ભાગ રોકે છે. A ના પરમાણુ શું કરે છે સમચતુષ્ફલકીય છિદ્રોના સ્થાને છે
પરંતુ છિદ્રનો સંપૂર્ણ ભાગ નહીં, 2/3 ભાગ રોકે છે. બરાબર, સમજી લો. જો HCP રસ્તામાં આ સંયોજન છે, એમાં A અને B સંયોજનો આપેલા છે, A અને B તત્વો આવેલા છે. આ બનતું સંયોજન AB પ્રકારનું છે. હવે એમાં જો A પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રોના 2/3 ભાગ રોકે છે, જો 2/3 ને પૂરેપૂરો ભાગ રોકતો હોય અને B ના પરમાણુ HCP રચના હોય, તો તમે શું કહેશો કે HCP રચનામાં જે પરમાણુની સંખ્યા જો n હોય તો આનું કેટલું થાય? 2n થશે. બરાબર, પરંતુ બધા જ ભાગને નથી રોકતું. કેટલા ભાગને રોકે છે? તો એના 2/3 ભાગને, એટલે 2/3 ભાગને રોકે છે, એટલે 2/3 ભાગ ઇન્ટુ આ ભાગ. બરાબર, આ એનું પ્રમાણ થશે A અને B નું. તો આનો પ્રમાણનો રેશિયો શું છે? 2/3 ઇન્ટુ 2 જેમ 1. બરાબર, આ રેશિયો થશે. અને એટલે શું થશે? 4/4/3 ઇન્ટુ 1 નો રેશિયો થશે. એટલે શું થશે? એનો આન્સર 4/3 નો રેશિયો થશે. એટલે A ના પરમાણુ 4 હશે તો B ના પરમાણુ 3 હશે. માટે આ સંયોજનનું આ રેશિયા પરથી સૂત્ર શું થશે? A4B3. બરાબર, શું આવશે? A4B3. એટલે આ સંયોજનનું સૂત્ર શું આવશે? A4B3. આ એનો આન્સર છે. ખ્યાલ આવી ગયો? બરાબર, તો હવે આપણે આ કોયડા શીખી ગયા પછી સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા અષ્ટફલકીય છિદ્રો કરતાં બમણી હોય છે અને અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી હોય છે? એના ઘટક પરમાણુ જે છે એકમ કોષમાં રહેલા એટલી હોય છે. પરંતુ આ જે છિદ્રો છે એ કેવી રીતે CCP રચનામાં રચાય છે કે SCP રચનામાં તો કેવી રીતે રચાય છે, ક્યાં એનું સ્થાન છે અને છિદ્રો જે છે કેટલા પ્રમાણમાં રમણા પ્રમાણ છે એ સાબિત કરવાનું છે અને એ આપણે જોવાનું છે. તો આજે હું ફિગર દ્વારા તમને બતાવીશ. તો હવે અહીંયા આપણે સમચતુષ્ફલકીય છિદ્રો જે છે એનું સ્થાન દર્શાવતું એક ફિગર જોઈશું અને તેનું સ્થાન જોઈશું. પોઝ કરજે બેટા. ચતુષ્ફલકીય છિદ્રના સ્થાન જોવાના છે. બરાબર, આપણે ચતુષ્ફલકીય છિદ્ર ગઈ વખતે જોયું કે તમને મેં ચતુષ્ફલકીય છિદ્રની આકૃતિ બતાવી હતી. એમાં જોયું હતું કે ચતુષ્ફલકીય છિદ્ર કઈ રીતે રચાય? તો ત્રિકોણ જે છે 3, બરાબર, એ ત્રિકોણની ઉપર એક બિંદુ આવે તો બધા બિંદુ ત્રિકોણના ઉપર જોઈન્ટ થાય તો સમચતુષ્ફલકીય છિદ્ર રચાય. તો આ એક આદિમ પ્રકારનો ફલક કેન્દ્રીય એટલે FCC પ્રકારનો એક સમઘન છે. બરાબર, ફલક કેન્દ્રીય FCC પ્રકારનો કે જ્યાં ખૂણાઓ ઉપરાંત ફલકના કેન્દ્રમાં પરમાણુ રોકાયેલા છે. તો આવા FCC પ્રકારના જે ઘન છે એમાં કેટલા સમચતુષ્ફલકીય છિદ્ર બને છે અને કઈ જગ્યાએ બને છે? તો નોર્મલી આપણે ખબર છે કે પરમાણુ કરતા સમચતુષ્ફલકીય બમણા છે. તો જો આ FCC પ્રકારનો પરમાણુ છે તો એમાં 4 પરમાણુ છે રોકાયેલા છે એમાં, તો એમાં 8 સમચતુષ્ફલકીય છિદ્રો હશે. બરાબર, પણ હવે 8 કઈ રીતે બને છે તો એ જોઈએ આપણે. તો પહેલા સમચતુષ્ફલકીય FCC પ્રકારનો જે એકમ કોષ છે એના ખૂણા પરના પરમાણુ તમને બતાવી દઉં. તો જો આ જે આગળનો ભાગ છે હું બ્લેક કલરથી બતાવીશ. આ સમઘનનો આગળનો ભાગ છે, બ્લેક કલરથી દોરેલો છે પણ વધારે ડાર્ક કરીને તમને બતાવું છું. અને દરવાજો બંધ કરી દે અંદરનો. પપ્પા બોલી રહ્યા. આનો આગળનો ભાગ છે અને એનો પાછળનો ભાગ અહીંથી આ પાછળનો ભાગ શરૂ થશે. આ બ્લુ કલર છે એ પાછળનો ભાગ છે આ સમઘનનો. બરાબર, તો એના ખૂણા ઉપર પરમાણુ છે. તો ખૂણા પરના પરમાણુ આ રેડ પેનથી બતાવીશું. એક આ ખૂણો છે, બીજો આ ખૂણો છે, આ ત્રીજો આ ખૂણા પરનો પરમાણુ, ચોથો અહીંયા, પાંચમો અહીંયા, છઠ્ઠો અહીંયા, સાતમો અહીંયા અને આઠમો અહીંયા. આ 8 ઉપરાંત કયા ફલકના કેન્દ્ર પર? તો પહેલું ફલક આ લઈએ, એનું કેન્દ્ર એટલે આ છે, અહીંયા એક પરમાણુ થશે. બીજો આ ફલક છે, ફલકનું કેન્દ્ર એટલે અહીંયા પરમાણુ થશે. ત્રીજું આ ફલક છે તો એનું ફલકના કેન્દ્ર પર. ચોથું આ ફલક છે તો આ ફલકના કેન્દ્ર પર. પાંચમું સામેનું, 6 ફલક હોય છે, સામેની સાઈડનું ફલક, આ સામેનું બ્લેક ચોરસ છે એ તમારી ફ્રન્ટ સાઈડ છે. દાખલા તરીકે આ એક લંબઘન છે પણ સમઘન ધરી લઈએ તો આ એક ફલક, 2 ફલક, 3 અને 4, પાંચમું આ અને છઠ્ઠું પાછળનું. બરાબર, તો એ પાંચમું આગળનું ફ્રન્ટ સાઈડ બ્લેક કલરથી દોરેલી છે. તો એનું સેન્ટર પોઈન્ટ એટલે બ્લેક કલર જે મેં ટૂટક બ્લેક લાઈનથી એનું મેં સેન્ટર પોઈન્ટ બતાવ્યું છે. બરાબર, ત્યાં એક ઘટક પરમાણુ રોકાયેલો છે. બીજું પાછળની સાઈડ બ્લુ કલરથી બતાવી છે, એનું સેન્ટર પોઈન્ટ એટલે આ પોઈન્ટ છે, ત્યાં એક ઘટક પરમાણુ રોકાયેલો છે. આમ 6 ફલકના સેન્ટરનું પરમાણુ છે. હવે આ જે પરમાણુ જે છે એને જોઈન્ટ કરી અને હું ચતુષ્ફલકીય છિદ્ર બનાવીશ. તો તમે જોશો કે આગળનો આ ભાગ છે, આ મેઈન 4 ભાગ થયા.
4 ભાગમાં પાછા આપણે આ સમઘનના 8 ભાગ કરવા છે, બરાબર? તો આ દાખલા તરીકે સમઘન છે સમજી લો, મારે આને 4 ભાગ કર્યા છે, તો 1 2 3 4 આમ ભાગ થયા, બરાબર? તો 1 2 4 ભાગ પાડી દીધા, ઉપરાંત બીજા 8 ભાગ પાડી, તો વચ્ચેથી આમ કાપી લઈશ, એટલે ફલકને ઉપરથી આમ કાપીશ, તો આગળના 4 ને પાછળના 4 એમ 8 ભાગ થઈ જશે, બરાબર? તો 8 ભાગ થાય છે, તો 8 ભાગ જે છે આ રેડ કલરની પંક્તિ મેં બતાવ્યા છે કે આ એને આ ફલકનો ઊભો ભાગ કર્યો, આ ફલકનો ભાગ કર્યો, એટલે આ સમઘનના કુલ કેટલા ભાગ થશે? 8 ભાગ થશે. 8 ભાગમાં વિભાજિત કરીશ, બરાબર? 8 ભાગમાં વિભાજિત થશે એટલે શું થશે? અને આ એ જે ભાગ છે એનો આ ભાગ થશે, વચ્ચે મૂકવાનો, બરાબર? હવે 8 ભાગમાં વિભાજિત થાય છે એટલે હવે એના આ જે આ 4 ભાગનો એક ચોથો ભાગ, એક પહેલો ભાગ લઈએ આપણે, તો પહેલા ભાગમાં ખૂણા પર ઘટક પરમાણુ છે, બરાબર? અને પાછળના ખૂણા પર છે એ પાછળના ભાગમાં આવશે, આગળના ભાગમાં નહીં આવે, ખાલી આગળના ખૂણા પરનો પરમાણુ, પછી એક જે ભાગ છે એનો આ ફલક છે એના કેન્દ્ર પરનો પરમાણુ આગળ વચ્ચે છે એટલે એ આવશે, અને બીજો આ બાજુનો ફલકનું સેન્ટર 2, અને ત્રીજો આના કેન્દ્રનો ભાગ, એટલે કુલ આટલા પરમાણુ જે છે એને તમે જોઈન્ટ કરશો તો આ એક ત્રિકોણ રચાશે, અને એના આગળનો શિરોબિંદુ આની સાથે જોઈન્ટ કરશો તો આ સમચતુષ્ફલકી છિદ્ર રચે છે. ખ્યાલ આવ્યો? આ રેડ કલરથી મેં બતાવ્યું છે, ફરી હું બ્લેક કલર ઉપર ડ્રો કરી દઉં. આ ત્રિકોણ થશે, ખ્યાલ આવે છે? અને એને આગળના આની સાથે સેન્ટર સાથે જોઈન્ટ કરતા આ સમચતુષ્ફલક છિદ્રની રચના થાય છે, બરાબર? આ રીતે પોઈન્ટ જોઈન્ટ કરતા શું થશે? સમચતુષ્ફલક છિદ્રની રચના થાય છે, બરાબર? આવી જ રીતે સેમ પાછળની સાઈડ થાય, ઉપરની સાઈડ થાય, એની પાછળ થાય, આની સાઈડ, એની પાછળ, આની સાઈડ, એમ કે 8 ચતુષ્ફલકી છિદ્ર રચાય. હવે આ એકમ કોષને હું અલગ રીતે હું બતાવીશ, જસ્ટ તમને અહીંયા તમને વધારે ખ્યાલ આવશે કે આ જે 8મો ભાગ છે આવી રીતે છે, બરાબર? તો એમાં આ જે ભાગ છે પાછળનો બિંદુ છે, પાછળનું બિંદુ દર્શાવ્યું, બરાબર? જેનો ખૂણો આગળનો બિંદુ છે તો એને મેં આગળનું બિંદુ દર્શાવ્યું, અને એ જ અહીંયા પાછળનું બિંદુ છે તો એ મેં પાછળનું બિંદુ દર્શાવ્યું, અને એ જ પાછું અહીંયા મળે છે, બરાબર? તો જે આગળનો સમઘન લીધો એના આગળનો ખૂણો છે તો આ બિંદુ થશે. એટલે ટૂંકમાં તમે આને જોઈન્ટ કરશો. હવે હું એને રેડ પેનથી જોઈન્ટ કરીને બતાવું. મેમ જોઈન્ટ કરશો, આ પ્રકારનું જે છિદ્ર રચાય છે પરમાણુને જોઈન્ટ કરવાથી, પરમાણુ કેન્દ્રને જોઈન્ટ કરવાના. એકચ્યુઅલી શું આવે છે, અહીં નાના પરમાણુ બતાવે છે, ખરેખર શું પરમાણુ કેન્દ્રને જોઈન્ટ કરવાના હોય. પરમાણુ કેન્દ્રને એવી રીતે જોઈન્ટ કરવાથી આ ચતુષ્ફલકીય પ્રકારનું છિદ્ર રચાય છે, બરાબર? આ ચતુષ્ફલકીય પ્રકારનું છિદ્ર. આવી રીતે એક એકમ કોષ જે છે એક્સેસી પ્રકારના એકમ કોષમાં 8 છિદ્ર રચાય છે. કેવા? ચતુષ્ફલકીય 8 છિદ્ર રચાય છે, બરાબર? ખ્યાલ ગયો? હવે અષ્ટફલકીય ને સ્થાન ક્યાં હોય છે ચતુષ્ફલકીય છિદ્રનું? તો આવી રીતે એકમ કોષની અંદર હોય છે, બરાબર? એટલે 8 છિદ્ર રચાય છે. ક્યાં? ધાર ઉપર નથી હોતું, બરાબર? એટલે આના સ્થાન એકમ કોષની અંદર જ હોય છે, અને 8 ચતુષ્ફલકીય છિદ્રો બને છે. તો આ ચતુષ્ફલકીય છિદ્રના સ્થાન અને એની સંખ્યા, એટલે કે હવે અષ્ટફલકીય છિદ્રોના સ્થાન ક્યાં છે અને એની સંખ્યા કેટલી છે એ જોઈશું. તો હવે નેક્સ્ટ ફિગરમાં આપણે શું જોઈશું? અષ્ટફલકીય છિદ્રોના સ્થાન અને સંખ્યા. હવે આપણે અષ્ટફલકીય છિદ્રનું સ્થાન જોવાનું છે. ચતુષ્ફલકીય રીતે આપણે લખી દઈશું અષ્ટફલકીય છિદ્રના સ્થાન. તો આ એક પ્રકારનું શું છે? એફસીસી પ્રકારનો એકમ કોષ છે, ફલક કેન્દ્ર એકમ કોષ. એના ખૂણા ઉપર ઘટક પરમાણુ હોય છે. એક ખૂણો, આ બીજો ખૂણો, આ ત્રીજો ખૂણો, અને આ ચોથો. આ કયા છે? સામેની સાઈડ, બરાબર? પાછળની સાઈડ છે ત્યાં ઘટક પરમાણુ છે. આ 1, આ 2, આ 3 અને આ 4 પાછળના પરમાણુ. કુલ 8 ખૂણા પરના પરમાણુ. બીજું ફલકના કેન્દ્ર પરના પરમાણુ છે, મેં ચોકડીથી બતાવ્યા છે. આ ઉપરના ફલકનું કેન્દ્ર 1,
અહીંયા અહીંયા કેન્દ્ર છે 2, આ 3 અને આ 4, બરાબર. આ 4 ફલકના કેન્દ્રો અને બીજું સામેનું ફલક, એટલે કે આ સામેનું ફલક છે મેં બ્લુ લાઈનથી બતાવ્યું છે. ફરી એકવાર તમને બતાવી દઉં, આ સામેનું ફલક છે એ બ્લુ લાઈનથી મેં બતાવ્યું છે. તો એનું સેન્ટર જે છે આપણે જોઈશું, આ ફલક છે સામેનું બ્લુ લાઈનથી બતાવેલું છે. તો આનું સેન્ટર ભાગ છે એ આવી રીતે મેં બધે ભાગને આ રીતે ડિવાઈડ કરે છે તૂટક રેખાથી. તો એનું સેન્ટર પોઈન્ટ આ થશે, બરાબર. પાછળનો ભાગ છે એને મેં બ્લેક પેનથી દર્શાવ્યું છે, બરાબર. તો પાછળનો ભાગ છે એને મેં બ્લેક થી દર્શાવ્યું છે. સોરી, આ પાછળનો ભાગ આ હશે, બરાબર. એને આ બ્લેક થી દર્શાવ્યું છે. તો એનું સેન્ટર પોઈન્ટ થશે આ તૂટક રેખાથી દર્શાવ્યું છે એટલે આ થશે, બરાબર. તો આ રીતે 6 ફલકના સેન્ટર પોઈન્ટ અને 8 ખૂણા પર શું આવે છે, ઘટકમાં એકમ બિંદુ પરમાણુ આવેલા હોય છે, બરાબર. અને હવે આમાં છિદ્ર ક્યાં રચાશે, તો એક તો એના સેન્ટરમાં જ રચાશે. અષ્ટફલકીય છિદ્ર 6 પરમાણુથી રચાય છે, બરાબર. તો એક તો એના સેન્ટરમાં જ રચાશે. તો સેન્ટરમાં જોઈએ તો શું આવશે, એના સેન્ટરમાં કઈ રીતે રચાશે, આ બ્લુ લાઈનથી બતાવું છું. એક આ જેનું સેન્ટર જે છે, ફલકના 4 ફલકના સેન્ટર લઈ લઈએ આપણે. તો આ 6 પરમાણુથી રચાય એટલે આ સેન્ટરમાં લઈ લઈએ એક આ, બરાબર. એના એક્ચ્યુઅલમાં રચાશે આ જે બે ફલકના કેન્દ્ર જે છે અહીંયાથી જશે એ અહીંયા, બરાબર. અહીંયાથી જશે અહીંયા અને અહીંયાથી જશે અહીંયા, બરાબર. એક આમ અને બીજું જશે અહીંયા, હા હા, આવી રીતે રચાશે. જો આ ભાગ થયો ને, આ અષ્ટફલકી કિલો 1 પરમાણુ, 2 પરમાણુ, 3, 4, 5 અને આ 6 પરમાણુથી રચાય છે, બરાબર. એ ચારેયને આમ બહારની સાઈડે જોઈન્ટ કરી દઈએ તો આ એક અષ્ટફલકી છિદ્ર રચાય. એટલે કે એક એફસીસી પ્રકારના એકમ કોષના કેન્દ્રમાં એક અષ્ટફલકી છિદ્ર સમાયેલું હોય છે, એનું સ્થાન ત્યાં હોય છે. બીજું અષ્ટફલકી છિદ્ર ક્યાં બને છે, તો બીજું અષ્ટફલકી છિદ્ર જે છે જે આ એફસીસી પ્રકારનો એકમ કોષ છે એની ધાર ઉપર અષ્ટફલકી છિદ્ર બને છે, બરાબર. પરંતુ ધાર ઉપર જે અષ્ટફલકી છિદ્ર બને છે એનો સંપૂર્ણ ભાગ એ એકમ કોષમાં નથી હોતો. તે ધાર ઉપર બને છે તો એ ધાર બીજા 4 એકમ કોષ સાથે સંકળાયેલી છે. એટલે અહીંયા ધાર ઉપર એક અષ્ટફલકી છિદ્ર રચાશે તો એનો 1/4 ભાગ જ આ એકમ કોષમાં આવશે. એટલે એક તો સંપૂર્ણ છે, આમાં કોઈનો ભાગ નથી, બરાબર. એટલે એક એકમ કોષમાં એફસીસી પ્રકારના એક એકમ કોષમાં એક જે અષ્ટફલકીય છિદ્ર જે છે એને ઓક્ટાહેડ્રલ કહે છે. એક ઓક્ટાહેડ્રલ છિદ્ર એ ક્યાં છે, સેન્ટરમાં એટલે કેન્દ્રમાં, બરાબર. અને બીજું અષ્ટફલકીય છિદ્ર ક્યાં હશે, એની ધાર ઉપર બનશે. પરંતુ દરેક ધાર એટલે એ સમઘનની કેટલી કુલ 12 ધાર હોય છે, 12 ધાર. અને એ સમઘનની જે ધાર હોય છે એક ધાર બીજા 4 એકમ કોષ સાથે સંકળાયેલી હોય છે. એટલે આ જે અષ્ટફલકી છિદ્રનો 1/4 ભાગ જ આના ભાગમાં આવે છે. એટલે એક ધાર ઉપરથી 1/4 છિદ્ર જે અષ્ટફલકી છિદ્રનો ભાગ આવે તો એવી કુલ 12 ધાર હોય છે. તો 12 ધાર પરથી કેટલા છિદ્ર ભાગમાં આવે, એટલે 12 × 1/4 બરાબર 3 છિદ્ર એક એકમ કોષના ભાગમાં ધાર ઉપરથી આવે. અને બીજું એક આ એટલે ટોટલ 4 અષ્ટફલકી છિદ્ર હોય છે. આમ એકમ કોષ જે એફસીસી પ્રકારનો છે એમાં પરમાણુ પણ 4 છે અને અષ્ટફલકી છિદ્રની સંખ્યા પણ 4 છે. એટલે બંને સરખા પ્રમાણમાં સંખ્યા છે. તો આ ધાર ઉપર કઈ રીતે રચાશે એ હું બતાવું તમને. ધાર ઉપર જોઈશું આપણે તો આ જે ખૂણો જે છે ત્યાંથી આ ફલકનું કેન્દ્ર, બરાબર, ત્યાં જશે અને અહીંયાથી પાછી બાજુમાં બીજું જે એકમ કોષ હશે એના ફલકના કેન્દ્ર પર જશે એટલે આમ, અને ત્યાંથી આ ખૂણા ઉપર રચાશે, ત્યાંથી ફરી પાછું આ ખૂણા પર આવી રીતે બનશે. બીજું આ જે બહારનો જે એકમ કોષ જે છે આ બ્લુ કલર બધા એનું સેન્ટર મેં બિંદુઓ બતાવ્યું છે. તો ત્યાંથી થશે એક આ બાજુ જે ફલકનું બિંદુ આવશે એક અહીંયા જશે અને બીજું ફલકનું જે બિંદુ જે છે એ અહીંયા જશે અને ત્યાંથી જશે આ બાજુ એક બિંદુ અહીંયા હશે બીજા એકમ કોષમાં અને ત્યાંથી અહીંયા આવશે. આમ તમે એને જો જોઈન્ટ કરો બાહ્ય છે પરમાણુને તો આવી રીતે એક અષ્ટફલકીય છિદ્ર અહીંયા આવી રીતે રચાશે. સમજ પડે છે, ખ્યાલ આવે છે ને. તો આ જે
ખૂણો છે જે એકમ કોષની બહારની બાજુનો જે ખૂણો આ એ અને એ બહારનો જે આ દેખાય છે, જેમ કે આ પોર્શન બહારનો પાછળનો નહીં આગળનો પોર્શન જેનો આ ખૂણો એટલે આ ખૂણો અને આનું સેન્ટર એટલે આ સેન્ટર આગળના ભાગનું સેન્ટર એની સાથે જોઈન્ટ કરવાનું અને એને ફરી પાછળ નીચેનો ભાગ છે નીચેનો ખૂણો છે એના સાથે જોઈન્ટ કરવાનો. એવી રીતે બાજુનો એકમ કોષ હોય એનું જે બહારનું જે મુખ છે એટલે એનો સેન્ટર પોઈન્ટ સાથે જોઈન્ટ કરી આ રીતે તો એક રચના થાય છે. એમાં અષ્ટફલકી છિદ્ર બાહ્ય છેદ થયો એનો બાહ્ય દેખાવ થયો. જેવી રીતે મેં તમને બતાવ્યું હતું કે અષ્ટફલકીય છિદ્ર જે છે આવું અષ્ટફલકીય છિદ્ર હોય છે. બરાબર, જો થયું 1 2 3 4 આવ્યું ત્યાં આ જે છે આ ધાર છે બહારની બાજુ આમ આમ દેખાય છે, આમ ઊભો ચોરસ એવું લાગે છે ને, તો આ ચતુષ્ફલકીય છિદ્ર ઊભો ચોરસ થયો. પછી એમાં વચ્ચે જે છે ફલક બિંદુ આવે છે એટલે આ અષ્ટફલકીય 8 ફલકો છે 1 2 3 4 5 6 7 8 એટલે અષ્ટફલકીય કહેવાય. તો 8 ફલકોથી બનેલું છિદ્ર છે. એમાં શું થાય છે કે આ જે બાહ્ય ભાગ છે એનું સેન્ટર અને એ બાજુનું જે શું કહેવાય છે ફલક છે એનું સેન્ટર એની સાથે જોઈન્ટ થશે એટલે આમ આવી જોઈન્ટ થશે. પછી એ બીજું બાજુનું સેન્ટર અને આ બરાબર. આ બંને પોઈન્ટ છે શું છે બાજુનો એક અહીંયા એકમ કોષ આગળ પૂરો થઈ જાય છે. આ બાજુનો એકમ કોષ સાથે મેં લંબાયો છે. બાજુનો એકમ કોષ હોય તો એના પોઈન્ટ સાથે આ જોડાયેલું છે એટલે આના ભાગનો એક ચતુર્થાંશ ભાગ જ એના ભાગમાં આવશે અને બીજું જે છે આ જે ખૂણો છે એને આ ફલકનું કેન્દ્ર જે છે અને નીચેનો ખૂણો એની સાથે જોઈન્ટ કરી અને બાજુમાં બીજું જે છે એનું ફલકનું કેન્દ્ર અને એના ખૂણા સાથે જોઈન્ટ કરી શકાય છે. બરાબર, આવી રીતે અષ્ટફલકી છિદ્રની રચના થાય છે. આવું બતાવી દઉં તમને આ ભાગ બરાબર અને એવી રીતે આ ઊભો ભાગ બતાવી દઉં બરાબર. આ અષ્ટફલકી છિદ્ર ધાર ઉપર આમ એક સેન્ટરમાં અને બાર ધાર ઉપર એક છિદ્ર પર બાર ધારનો એક ચતુર્થાંશ ભાગ એટલે ટોટલ 4 ઓર્થો અષ્ટફલકીય ઓક્ટાહેડ્રલ પ્રકારનું છિદ્ર હોય છે. અષ્ટફલકીય છિદ્ર હોય છે. બરાબર, આ થઈ છિદ્રોની સંખ્યા અને સ્થાન. હવે આપણે પેકિંગ ક્ષમતા વિશે બીજા લેક્ચરમાં